પર્યાયની અપેક્ષા એ અવ્યક્ત કહીએ, અપ્રગટ કહીએ. વસ્તુની અપેક્ષા એ તેને પ્રગટ કહીએ. હા, ક્યાં સાંભળ્યું જાય? હા, અંતર પકડ્યા વિના એના જન્મરનારા 84 ફેરા ફરવાના મળતા નથી બાપુ. એ બહારમાં ગમે એ રીતે મનાવે અને માને કામ કર્યું, ફલાણું કર્યું, અમે આમ કર્યું. દાનમાં પૈસા કરોડો ખર્ચા, માટે કાંઈક મારું જન્મ મરણ ઘટશે, હરામ છે કે છે. હા હા, અહીંયા કે છે કે શાંતિનો સાગર પ્રભુ છે. કેમ બેસે? કેમ કે એનામાં એક ચારિત્ર નામનો ગુણ અનાદિ છે. એ ચારિત્ર ગુણનું સ્વરૂપ શાંત છે. ચારિત્ર ગુણનું સ્વરૂપ